વિદ્યાર્થી મિત્રો, આપણે સ્કૂલ છે ધી જેએમ દેસાઈ હાઈસ્કૂલ ઠાસા. આપણે ધોરણ 11 માં આપણો વિષય છે ભૂગોળ. ધોરણ 11 વિષય છે આપણો ભૂગોળ. આ ભૂગોળ વિષયમાં આપણું 10મું પ્રકરણ જે છે પવન, એ વિશે પવન વિશે થોડુંક આપણે ચર્ચા કરીએ. એમાં એક પ્રશ્ન છે વાયુ સમુચ્ચય એટલે શું, તેના લક્ષણો. તો વાયુ સમુચ્ચય શું છે, તેના લક્ષણો કયા છે, એ વિશે ચર્ચા કરીશું. તો કે વાયુ સમુચ્ચયનો અર્થ વ્યાખ્યા જોઈ લઈએ. અર્થ વાયુ સમુચ્ચય વાયુમંડળ, આ વાયુ જે મંડળ છે વાયુમંડળનો એક વિશાળ, એ ખૂબ જ એક વિશાળ ભાગ છે. એટલે વાયુ સમુચ્ચય જે છે, આ જે વિશાળ જે વાયુમંડળ જે છે એનો એક ભાગ છે, જેમાં તાપમાન અને ભેજ સંબંધી વિશેષતાઓ ક્ષિતિજ દિશામાં, ક્ષિતિજ જે દિશા છે જ્યાં આકાશ ધરતી ભેગા થતા હોય એવી જગ્યા આપણે જોઈએ છે, ક્ષિતિજ દિશામાં સમાન હોય છે. એટલે તાપમાન અને ભેજ સંબંધી જે વિશેષતાઓ જે છે એ ક્ષિતિજ દિશામાં સમાન જોવા મળે છે, સમાન હોય છે. તાપમાન અને ભેજમાં સમાનતા ધરાવતા વાયુના વિશાળ જથ્થાને વાયુ સમુચ્ચય કે વાયુ રાશિ કહે છે. અર્થ ફરી એકવાર જોઈએ. અર્થ વાયુ સમુચ્ચય વાયુમંડળનો એક વિશાળ ભાગ છે, જેમાં તાપમાન તથા ભેજ સંબંધી વિશેષતાઓ ક્ષિતિજ દિશામાં સમાન હોય છે. તાપમાન અને ભેજમાં સમાનતા ધરાવતા વાયુના વિશાળ જથ્થાને, વાયુનો ખૂબ જ વિશાળ જથ્થો છે, વિશાળ જથ્થાને વાયુ સમુચ્ચય કે વાયુ રાશિ કહેવામાં આવે છે. એમાં વિવિધ ઊંચાઈએ, ક્ષિતિજ દિશામાં વિવિધ ઊંચાઈએ, ક્ષિતિજ દિશાની વાત, તાપમાન અને ભેજનું પ્રમાણ લગભગ સરખું હોય છે. તાપમાન છે અને ભેજનું જે પ્રમાણ એ સરખું જોવા મળશે. સમતલ સપાટી પર હવા લાંબા સમય સુધી સ્થિર રહેવાથી, સમતલ સપાટી હોય એ જગ્યાએ હવા જે છે લગભગ લાંબા સમય સુધી સ્થિર રહેવાથી એ સપાટીની ગરમી અને ઠંડી અને ભેજ મેળવે છે, ત્યારે તે હવા વાયુ સમુચ્ચય બને છે. એમાં સપાટી પરથી ગરમી, ઠંડી અને ભેજ મેળવશે, એનાથી શું થશે, એ હવા જે છે એ હવા વાયુ સમુચ્ચય બને છે. પૃથ્વી સપાટી પરના જે ભાગ પર આવા વાયુ સમુચ્ચય બને તેને વાયુ સમુચ્ચય સ્ત્રોત કહે છે. જે ભાગ પર બનશે એ ભાગને શું કહેવાશે, વાયુ સમુચ્ચય સ્ત્રોત કહે છે. આ વાયુનો ખૂબ જ વિશાળ જથ્થો છે. એના લક્ષણો કયા છે? લક્ષણોમાં એક વાયુ સમુચ્ચય સેંકડો કિલોમીટર સુધી ફેલાઈ શકે છે. એક વાયુ સમુચ્ચય હશે તો સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલું પણ હોઈ શકે છે. નંબર 2, ઘણીવાર એક મોટા ખંડ, ઘણીવાર જોવામાં એક મોટા ખંડ, વિશાળ વિસ્તાર સુધીમાં, મોટા ખંડ જેટલો વિસ્તાર ધરાવે છે, ખૂબ જ વિસ્તાર ધરાવે છે, લાંબા વિસ્તાર સુધી, આખો ખંડ હશે, ખૂબ જ મોટો વિસ્તાર હશે, વિસ્તાર જેટલો એ સમાવેશ થાય. નંબર 3, ઊંચાઈની દ્રષ્ટિએ આખા ક્ષોભાવરણ સુધી પ્રસરી શકે છે. ઊંચાઈની દ્રષ્ટિએ જોવામાં આવે ઉપરની તરફ તો આખા ક્ષોભાવરણ જે વિસ્તાર હોય, જે તે પ્રદેશનો ક્ષોભાવરણ વિસ્તાર હોય ત્યાં સુધી એ પ્રસરી શકે છે, ફેલાઈ શકે છે. નંબર 4, વાયુ સમુચ્ચયના હવાના દબાણના ઢાળની, હવાનું જે દબાણનું જે ઢાળ છે એ ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. એટલે બીજો જે પ્રદેશ હશે એ પ્રદેશ તરફ એ ગતિ કરશે. હવે કયા વિસ્તારમાં ખાસ જોવા મળે એમાં જોઈએ. કેનેડા જે દેશ ખૂબ જ વિશાળ દેશ છે, ઠંડો પ્રદેશ છે, બરફથી છવાયેલો વિસ્તારો ત્યાં રહેતા હોય છે. એટલે કેનેડાના હિમથી છવાયેલા મેદાનો, કેનેડાના જે મેદાનો જે છે એ હિમથી, બરફથી છવાયેલા જોવા મળે. એ ખૂબ જ ઠંડી ત્યાં હોય.
સાઇબિરિયા ઠંડો પ્રદેશ, સાઇબિરિયાનો પ્રદેશ જે ઉત્તર ધ્રુવ તરફ આવેલો છે એ ખૂબ જ ઠંડો પ્રદેશ છે. ઉષ્ણકટિબંધના વિશાળ, ઉષ્ણકટિબંધ ગરમ પ્રદેશ, ઉષ્ણકટિબંધના વિશાળ મહાસાગરો અને ઉનાળામાં ગરમ સહરાનો રણ પ્રદેશ. ઉનાળાની વાત કરવામાં આવે તો સહરાનો જે રણ પ્રદેશ છે એ ખૂબ જ ગરમ છે, ખૂબ જ ગરમ હોય છે. એ રણ પ્રદેશ વગેરે વાયુ સમુચ્ચયના સ્ત્રોત પ્રદેશો છે. આ સમગ્ર જે છે વાયુ સમુચ્ચયના સ્ત્રોત પ્રદેશો છે. કયા કયા છે વાયુ સમુચ્ચયના સ્ત્રોત પ્રદેશો? કયા છે? તો કેનેડાનો મેદાની વિસ્તાર જે બરફથી છવાયેલો હોય છે. બીજો જે છે સાઇબિરિયાનો ઠંડો પ્રદેશ, સાઇબિરિયાનો જે વિસ્તાર છે એનો ઠંડો પ્રદેશ. ઉષ્ણકટિબંધ જે છે ગરમ પ્રદેશો, વિષુવવૃત્તના જે આજુબાજુના વિસ્તારો જે છે એ ત્યાંના મહાસાગરો. ઉનાળાની જો વાત કરવામાં આવે તો સહરાનો રણ વિસ્તાર ખૂબ જ વિશાળ રણ વિસ્તાર છે. એ સહરાના રણ જે વિસ્તારો જે છે વાયુ સમુચ્ચયના એ સ્ત્રોત પ્રદેશો એને કહી શકાય છે. કે વાયુ સમુચ્ચયને બે ભાગમાં વહેંચવામાં આવે છે. વાયુ સમુચ્ચયના બે ભાગ. એક ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય. એક કયો છે? ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય. ઉષ્ણ એટલે ગરમ, એટલે ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય. અને બીજો છે નંબર 2 ધ્રુવીય વાયુ સમુચ્ચય. ધ્રુવીય એટલે ધ્રુવ વિસ્તારોમાં જે વાયુ સમુચ્ચય ઉદ્ભવે છે એ બીજા પ્રકારમાં આવશે. આ થયો વાયુ સમુચ્ચયની વાત કરી છે આપણે. તો એના જે બીજો પવનની વાત કરીએ. વાતાગ્રહ શું છે? પ્રશ્ન જુઓ. વાતાગ્રહ શું છે એમાં જોઈએ. પ્રશ્ન છે વાતાગ્રહ. જવાબમાં જોઈએ કે બે વાયુ સમુચ્ચયના મિલન ક્ષેત્રને વાતાગ્રહ કહે છે. અહીં આપણે જોયું વાયુ સમુચ્ચય જે છે જ્યાં એ આગળ વધતા હોય છે તો કેટલી જગ્યાએ બે અલગ પ્રકારના વાયુ સમુચ્ચયો ભેગા થતા હોય. એટલે બે વાયુ સમુચ્ચયનું જે મિલન થતું હોય, એક આ બાજુ વાયુ સમુચ્ચય આવતો હોય, બીજા તરફથી આવતો હોય, એ જગ્યાએ ભેગા થતા હોય એટલે મિલન ક્ષેત્ર ને વાતાગ્રહ કહે છે. જે જગ્યાએ બે અલગ પ્રકારના જે વાયુ સમુચ્ચયો મળે છે, જે ભેગા થશે એને શું કહેવાશે? એ જગ્યા જે છે શું કહેવાશે? વાતાગ્રહ કહે છે. જ્યારે બે ભિન્ન તાપમાન, બે અલગ તાપમાન એટલે ઠંડુ અને ગરમ, બે ભિન્ન તાપમાન, ભેજ અને અન્ય ભૌતિક લક્ષણોવાળા, બીજા ભૌતિક લક્ષણોવાળા બે વાયુ સમુચ્ચય એકબીજાની પાસે આવે છે. બે વાયુ સમુચ્ચય એકબીજાની પાસે નજીક આવે છે ત્યારે બે વાયુ સમુચ્ચય એક આ તરફથી આવતો હોય, બીજો આ તરફથી આવતો હોય, જ્યાં ભેગા થશે એવી જગ્યાએ ત્યારે એકબીજામાં સહેલાઈથી ભળી જતા નથી. એટલે બે વાયુ સમુચ્ચય જે ભેગા થશે એકબીજામાં ભળતા નથી, સહેલાઈથી ભળી શકતા નથી. પરંતુ જ્યાં મળે છે ત્યાં બંનેની જુદી પાડતી સપાટી તૈયાર થાય છે. બંને જ્યાં મળે છે તો બંનેની જુદી પાડતી એક સપાટી તૈયાર થાય છે. તેને વાતાગ્રહ કહે છે. તો વાતાગ્રહ શું છે? બે અલગ પ્રકારના વાયુ સમુચ્ચયો ભેગા થતા હોય ત્યાં એક સપાટી તૈયાર થાય. એ સપાટી તૈયાર થાય છે એને શું કહેવાશે? વાતાગ્રહ કહે છે. આ વાતાગ્રહનો અર્થ થયો. હવે એના લક્ષણો કયા છે? લક્ષણો 1 તે હવાનો 5 થી 80 હવાની વાત છે 5 થી 80 કિલોમીટર પહોળો વિસ્તાર હોય છે. વાતાગ્રહનો જે વિસ્તાર જે છે 5 કિલોમીટરથી શરૂ કરી 80 કિલોમીટર સુધી એનો પહોળો વિસ્તાર હોય છે. કઈ રીતે? બે વાયુ સમુચ્ચય ભેગા થતા હોય, વચ્ચે જે ભાગ આવશે ને એક જુદો વાતાગ્રહ, ગરમ વાતાગ્રહ કે ઠંડો વાતાગ્રહ. બે વાતાગ્રહ અલગ ભિન્ન પ્રકૃતિવાળા વાતાગ્રહ ભેગા થાય. વચ્ચેની જગ્યા રહી 1 કિલોમીટર પણ હોઈ શકે, 5 કિલોમીટર પણ હોઈ શકે કે 80 કિલોમીટરનો વિસ્તાર પણ હોઈ શકે છે. નંબર 2 વાતાગ્રહની ઢાળવાળી સપાટી. વાતાગ્રહની ઢાળવાળી સપાટી જુઓ. આપણે ઢાળ આપી આકૃતિમાં જો ઢાળ આપેલી ગતિ હોય એનો ઢાળ આપ્યો હોય. સપાટી પરથી ગરમ વાયુ, આ જો ઢાળ આપ્યો છે, ગરમ વાયુ જુઓ, ગરમ વાયુ સમુચ્ચયની હવા ઠંડા વાયુ સમુચ્ચયની ઉપર
વાતાવરણમાં ધકેલાય છે. શું કહે છે? ગરમ વાયુ સમુચય છે. ગરમ વાયુ સમુચય છે એ સમુચયની હવા ઠંડા વાયુ સમુચયની ઉપર, ઠંડો જે વાયુ સમુચય છે એ ઠંડા વાયુ સમુચયની ઉપર વાતાવરણમાં એ ધકેલાય છે. નંબર 3, વાતાગ્રહ પાસે હવાનું દબાણ ઘટી જવાથી તોફાની હવામાનનો વિસ્તાર બને છે. શું ત્રીજા મુદ્દામાં કે વાતાગ્રહ જે છે એ વાતાગ્રહ પાસે હવાનું દબાણ જો ઘટી જાય, હવાનું દબાણ ઓછું થઈ જાય તો તોફાની હવામાનનો વિસ્તાર બની શકે છે, એટલે તોફાન આવી શકે છે. નંબર 4, પૃથ્વી સપાટી ઉપર, નંબર 4માં જુઓ કે પૃથ્વી સપાટી ઉપરનો ચક્રવાતો, પૃથ્વી સપાટી પર ચક્રવાતો આવે છે, એ ચક્રવાતો વાતાગ્રહના વિસ્તારમાં ઉદ્ભવે છે. આ પૃથ્વી પર ચક્રવાતો આવે છે કઈ જગ્યાએ ઉદ્ભવે છે? કે જ્યાં વાતાગ્રહ હોય છે એ જગ્યાએ ઉદ્ભવે છે. તો વાતાગ્રહ શું છે? બે અલગ વાયુઓનો સમૂહ ભેગા થતા હોય વચ્ચેની જગ્યા આવે એ વાતાગ્રહ છે. તો આવી જગ્યાએ ચક્રવાતો કેટલીકવાર ઉદ્ભવતા હોય છે. પાંચમો મુદ્દો, નંબર 5, વાતાગ્રહ પ્રદેશોનું હવામાન અને આબોહવાના નિર્ધારણમાં વાતાગ્રહ મહત્વ ધરાવે છે. આબોહવા કેવી છે, એ કેવા પ્રકારની રહેશે, એમાં વાતાગ્રહનું મહત્વ ખૂબ જ રહેલું છે. છઠ્ઠો મુદ્દો, વાતાગ્રહના 2 પ્રકાર છે. અગાઉ આપણે જોયું ઠંડુ ગરમ જોઈ. વાતાગ્રહના 2 પ્રકાર કયા 2? ઉષ્ણ વાતાગ્રહ અને શીત વાતાગ્રહ. જો આકૃતિમાં આપ્યું છે ઉષ્ણ વાતાગ્રહ છે, બીજી આકૃતિમાં શીત વાતાગ્રહ, એટલે ગરમ વાતાગ્રહ અને ઠંડુ વાતાગ્રહ, એ 2 પ્રકાર હોય છે. સાતમો મુદ્દો, અમેરિકા અને યુરોપના દેશોમાં, અમેરિકા જેવા દેશો, યુરોપના જે દેશો છે એ દેશોમાં હવામાન જે નકશા હોય છે, તેના જે હવામાન નકશા હોય એ નકશામાં સમદાબ રેખાઓ, એ સમદાબ રેખાઓ જે નકશામાં બતાવવામાં આવે છે એની સાથે વિવિધ પ્રકારના વાતાગ્રહ પણ બતાવાય છે. આ યુરોપના જે દેશો છે, અમેરિકાના જે દેશો છે, જેમાં હવામાનના જે નકશા જે હોય છે એ નકશામાં જે પોતે સમદાબ રેખાઓ દર્શાવે છે, તો એની સાથે વિવિધ પ્રકારના વાતાગ્રહ પણ એમાં દર્શાવવામાં આવે છે. આકૃતિમાં આપણે જોયું, આકૃતિમાં ગરમ જે વાતાગ્રહ ઉપર તરફ ધકેલાય છે, આ ઠંડી શીત વાતાવરણ છે, આ ઠંડી હવા હશે, એકબીજામાં એક સાથે પોતે ભળતા નથી અને એક અલગ સપાટીએ તૈયાર કરતા હોય છે, જેને આપણે વાતાગ્રહ કહીએ છીએ. આપણે આ વાતાગ્રહની વાત કરી. આ એક મહત્વનો પ્રશ્ન જોઈએ, વિષુવવૃત્તીય લઘુદાબ પટ એટલે શું? દબાણના પટ્ટામાં પહેલો મુદ્દો છે વિષુવવૃત્તીય લઘુદાબ પટ. પ્રશ્ન છે વિષુવવૃત્ત, કે વિષુવવૃત્તના જે વિસ્તારો છે, એટલે પૃથ્વી સપાટી પર વચ્ચે જે આપણે લીટી દોરીએ છીએ, જે 0 અક્ષાંશ વૃત્ત છે, એ વિષુવવૃત્તનો એ પટ્ટો છે. એ વિષુવવૃત્તના એ પ્રદેશો થશે અને આજુબાજુના એ પ્રદેશો થશે. આ પ્રદેશોમાં હલકું દબાણ શા માટે ઉદ્ભવે છે? એ પ્રશ્ન છે. પ્રશ્ન છે આપણો વિષુવવૃત્તીય લઘુદાબ પટ, એટલે વિષુવવૃત્તના વિસ્તારોમાં હલકું દબાણ રચાય છે, એનું કારણ એમાં જોઈએ કે આકૃતિ આપણે દોરેલી છે, પૃથ્વીનો ગોળો દોરેલો છે, વચ્ચે જે દોર્યું છે આપણે વિષુવવૃત્ત રેખા જે છે, અક્ષાંશ વૃત્ત છે, 0 રેખા 0 અક્ષાંશ વૃત્ત છે, એ વિષુવવૃત્ત છે. આ વિષુવવૃત્તના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં સૂર્યના જે કિરણો છે એ કિરણો લગભગ 12 માસ કેવા સીધા પડતા હોય છે. વિષુવવૃત્તના વિસ્તારોમાં સૂર્યના કિરણો લગભગ ત્યાં સીધા પડતા હોય. આ સૂર્યના કિરણો સીધા પડતા હોય તો એમાં ગરમીનું જે પ્રમાણ કેવું હશે? વધારે હોય. એટલે ગરમીનું પ્રમાણ ખૂબ જ હશે. ગરમી વધારે હોય તે વિસ્તારમાં સૂર્યઘાત પણ કેવો મળવાનો છે? સૂર્યઘાત પણ વધારે મળે છે. સૂર્યઘાત વધારે મળે તો એ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ હંમેશા વધારે જોવા મળે છે. એટલે વિષુવવૃત્તના વિસ્તારોમાં લગભગ 12 માસ એ ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે. તો એનો જે વિસ્તારો કયા છે ધ્યાનથી જુઓ, આકૃતિમાં જુઓ. જો આ વિષુવવૃત્તનો વિસ્તાર દોર્યો છે આપણે પૃથ્વી પર, અને આ 5 ઉત્તર અક્ષાંશ વૃત્ત, આ ઉત્તર અક્ષાંશ વૃત્ત છે, અને 5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત. આ વચ્ચેનો જે પટ્ટો જે છે એ 5 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 5 દક્ષિણ અક્ષાંશ વૃત્તના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોય છે.
એને કારણે શું થશે, ત્યાંની જે હવા છે એ હવા ગરમ થશે. હવા ગરમ થાય, પાતળી બનશે. સતત સૂર્યની જો ગરમી જ આવતી હોય એ વિસ્તારમાં બારે માસ ગરમી પડતી હોય તો એ જે વિસ્તારની જે હવા છે કે બારે માસ કેવી રહેતી હોય, ગરમ હોય. આ ગરમ હવા હોય એટલે હવા કેવી બને, પાતળી બને અને ઉપર તરફ ચડે. ઉપર તરફ ચડવાથી શું થાય, ત્યાં જગ્યા ખાલી પડે. જગ્યા ખાલી પડે એટલે કેવું દબાણ રચાય, એટલે એવા વિસ્તારોમાં ગરમીને કારણે હલકું દબાણ રચાય છે. એટલે આ જે વિસ્તારો છે એ વિસ્તારો બારે માસ હલકું દબાણ અનુભવાય છે. ત્યાંના આજુબાજુ સમુદ્ર પણ આવેલા છે. એ સમુદ્રમાં પણ સતત બાષ્પીભવન થવાનું છે. એ બાષ્પીભવન થવાથી એ બાષ્પ ક્યાં જશે, હવામાં જશે. હવામાં બાષ્પ જાય એટલે આબોહવા, તેની હવામાન કેવું હશે, આબોહવા પણ કેવી હોય છે, ભેજવાળી આબોહવા. આબોહવા પણ કેવી હશે, ભેજવાળી આબોહવા હોય છે. એટલે ગરમ અને ભેજવાળી આબોહવા વિષુવવૃત્તના વિસ્તારોમાં જોવા મળે છે. એટલે એવા વિસ્તારોમાં હવાનું હલકું દબાણ અનુભવાય છે. પરંતુ કેટલીક વાર એ ઋતુના ફેરફારને કારણે, ઋતુના ફેરફાર થતો એને કારણે ગોળાર્ધમાં 10 અક્ષાંશ ફૂટ સુધી એ પટો કે વિષુવવૃત્તીય લઘુદાબ પટ અનુભવાતું હોય છે. એટલે આ વિસ્તાર જે એ વિસ્તારોમાં ખાસ કોઈ પવનનો અનુભવ થતો નથી. પવન જેવાતો હોય એ ખાસ બહુ પવનનો અનુભવ થતો નથી. એટલે આ જે વિસ્તારને શું કહેવાય છે, નિર્વાત વાયુ પ્રદેશ પણ કહે છે. શા માટે નિર્વાત વાયુ પ્રદેશ કહેવાય, કે આ વિસ્તારોમાં ખાસ કોઈ પવનનો અનુભવ નહીં થતો. પવનનો અનુભવ ના થાય એટલે નિર્વાત વાયુ પ્રદેશ પણ એને કહે છે. આ એક વિસ્તાર થયો આપણે વિષુવવૃત્તીય લઘુદાબ પટ. વિષુવવૃત્તના વિસ્તારોમાં મોટા ભાગના સમયમાં એ હલકું દબાણ રચાતું હોય છે. હલકું દબાણ શા માટે રચાય છે, કે આ વિષુવવૃત્તનો જે વિસ્તાર જે છે હંમેશા સૂર્યની સામે હોય છે. સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. સૂર્યના કિરણો સીધા પડે એટલે ગરમી પણ વધારે મળે. ગરમી વધારે મળે એટલે ત્યાંની હવા ગરમ થાય, પાતળી બને, ઉપર તરફ જાય, જગ્યા ખાલી પડે. એટલે આ વિસ્તારોમાં બારે માસ શું હોય છે, મોટાભાગના સમયમાં લઘુદાબ પટ રચાતો હોય છે. એટલે આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય મહત્વના છે. ધ્યાનથી તમે આ વિડીયો ધ્યાનપૂર્વક તમે જોતા રહેવાનો. મારા જે વિડીયો આવે છે તમે ધ્યાનપૂર્વક જોતા રહેજો.